શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराज की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वर्षा ऋतु हिंडोळाना दिवसों 15 दिवस जता पण रह्या। ठाकोरजीनी वधाई बेठी आठमथी ने रोजे वधाईना कीर्तनो, नंदरानी तूने ऐसो सुत पायो। बधी गोपीओ ठाकोरजी ने खेलावा आवे। कोई पण मिसे नंद बावानी डेलीए ठाकोरजीना मुखारविंदना दर्शन करवा आवे। ठाकोरजी विना एक पळ पण न रही शके अने ठाकोरजी पण गोपीओ के गोप के सखाओ विना ना रही सके। एक मिनट। तो जन्माष्टमी वधाई महीनो तो आठम सुधी बधी वधाईओ, पछी आवशे राधाजीनी वधाईओ। अत्यारे हिंडोळा पण हवे मानो के काले हरियाળી અમાસ, हरि आयोरी એટલે હરિયાળી અમાસ। ઠાકોરજી પધારી ગયા ક્યાં? ગોકુળથી મથુરા। અને પછી અમાસ આવી, યમુના કિનારે આવ્યા અને યમુના કિનારે જે હિંચકો બાંધીને ઝુલાવતા, યુગલ સ્વરૂપને કેલી કરાવતા, હિંડોળા ગાતા, પ્રભુની સાથે વાર્તાલાપ કરતા, જુદી જુદી સામગ્રી ધરાવતા અને પ્રભુનો જે આનંદ લેતા હતા। હવે પ્રભુ છે ને એટલો વિરહ થયો કે દેહાનું ભાન ભૂલી ગયા અને દેહાનું ભાન ભૂલી ગયા ત્યારે ઠાકોરજી પધાર્યા અને બધી ગોપીઓ બોલ્યા, હરિ આયો રી હરિ આયો, હરિ આયો રી હરિ આયો। હરિયાળો એટલે કાલે હરિયાળી અમાસ, કાલે બધી લીલી સામગ્રી આવે, જે આવડે। પછી કાંઈ ના આવડે મારા જેવાને તો દૂધીનો હલવો કરીએ, આવડે તો પિસ્તાની નહીં, પિસ્તાની સફેદ થાય પણ પિસ્તી આવે છે। એ પિસ્તીને ક્રશ કરીને ઘણા માંડવી પાક જેવું કરે, એટલે કે સિંગ પાક જેવું, ઘણા મેસૂપ કરે, ઘણા એને લાડુડી વાળે, જેને જેવું પ્રભુ સુજાડે એવી લીલી સામગ્રી। અને કાલે હિંડોળા પર બધે હરિયાળા હશે। કોઈ પાનના કરશે, કોઈ કાકડીના ને પેલા આપણે કારેલાને કરશે, કોઈ પેલા બીડા વાળીને કરશે। ટૂંકમાં કાલે લીલા હિંડોળા, લીલી સામગ્રી, કીર્તન પણ હરે હરે એટલે કે લીલા, લીલી પીછવાય, લીલા ખંડપાઠ, કાલે બધું લીલું। પુષ્ટિ માર્ગની આજ તો વિચક્ષણતા છે। નિત્ય નવતમ નવ। હવે એકનું એક હોય ને તો આપણે કંટાળી જાય। 2-4 દિવસ દાળ ભાત કરીએ ને એટલે તરત કહી આજે કઢી ભાત ને મગ કરીએ છૂટા। વળી પાછું એમ થાય ચલો ને દાલ ફ્રાય ને ભાત સખડી કરીએ। કોક વાર એમ થાય હાલો ને પુલાવ ને કઢી કરીએ કે સૂપ કરીએ। તો જેમ સામગ્રીમાં નિત નવીન હોય છે પ્રભુ માટે, એમ કીર્તન પણ એ પ્રમાણના જ અષ્ટસખાઓએ ગાયા છે। હરિયાળો એટલે હરિયાળી અમાસ આવતીકાલે, પરમ દિવસથી આપણો શ્રાવણ મહિનો બેસશે। વ્રજમાં તો 15 દિવસ પહેલાં શ્રાવણ મહિનો બેસી ગયો, આપણા કરતાં એ લોકો 15 દિવસ આગળ છે। એટલે એ લોકોને તો
અત્યારે શ્રાવણ મહિનો ચાલુ જ છે. આપણે પરમ દિવસથી બેસશે. આમ આજે 13 થાય, પણ ક્ષય હોવાથી આજે 14 અને કાલે હરિયાળી અમાસ. પરમ દિવસે બેસતો મહિનો, પછી 15 દિવસ હિંડોળાના. પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો નથી. માનો કે કાંઈ ઉત્સવ નથી તો કોકનો જન્મદિવસ, કોઈની મેરેજ એનિવર્સરી, કોઈને કાંઈ જોબ મળી એટલે કે મમ્મી આ તો અટકીમાં સામગ્રી ખર્ચો ને, મને સરસ જોબ મળી. ઠાકોર આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કાંઈ પણ આવો સરસ પ્રસંગ હોય તો સૌથી વધુ રાજી થાય. કારણ ઘરમાં આટલો સુંદર પ્રસંગ આપવાવાળા આપણા ઠાકોરજી. હમણાં જ એક બેનનો ફોન આવ્યો, એ કે હિંમત કરીને ઠાકોરજી પધરાવ્યા. મેં કીધું હિંમત તમને ઠાકોરજીએ કીધું મારે તાર ત્યાં પધારવું છે એટલે તમારામાં હિંમત આવે. એ કે મેં તિથિ કે કાંઈ ન જોયું, બસ મને એમ થયું મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પહોંચી ગઈ પ્રભુને પધરાવીને. ઘરમાં બધા કે જે તરંગો છે ને એ બદલાઈ ગયા. પેલા ઘરમાં આમ એમ થતું કે હવે આમ તે આમ જ્યારે ઉત્સાહ થઈ ગયો. ઘરના વાતાવરણની અંદર બધી પોઝિટિવ ઉર્જા આવી ગઈ અને મનમાં એક ઉલ્લાસ થઈ ગયો. એ કે તમારો સત્સંગ સાંભળતી ને ત્યારે તમે બોલાવો કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે. તો બધા આમ માથે હાથ મૂકે, હું આમ કરીને બેસું. મને એમ થાય મારા ઘરે ક્યારે પ્રભુ પધારશે અને ક્યારે હું અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે બોલીશ. હવે ઈલાબેન આજે તમે બોલશો ને કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે, એટલે આજે હું આનંદથી બોલીશ. મેં તમારા પ્રભુ પ્રસન્ન થઈ જશે કે મારી માં બધાને યાદ કરે છે પણ મને તો ભૂલતી જ નથી. આપણે કોકના ઘરે જઈએ, 12મામાં છોકરું હોય અને બેશલક દેવા જઈએ ને એને પેન દઈએ ને કંઈ પણ, તો આપણને આપણો દીકરો કે દીકરી યાદ આવે છે કે મારો દીકરો 12મામાં ત્યારે આવો જ વાંચતો હતો. હું રાતના ઉઠીને ચા બનાવી દેતી, એને થોડોક નાસ્તો આપું એટલે ઊંઘ ન આવે. જુઓ, બેશલક દેવા ગયા છીએ એના દીકરાને કે દીકરીને, પણ વધુ વાત આપણે આપણા દીકરા કે દીકરીની કરી. કારણ એ આપણો જીવ છે, એ આપણને વહાલો છે. કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ તો લૌકિકમાં પણ બીજાના દીકરા કે દીકરીની વાત કરતાં આપણને આપણો દીકરો કે દીકરી યાદ આવ્યા વિના ના રહીએ. એમ અલૌકિકમાં પણ આપણે જ્યારે જે બોલાવતા હોઈએ ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જે બોલાવીએ તો આપણા પ્રભુ એટલા પ્રસન્ન થાય કે મારી માં કોઈ પણ સંજોગમાં ક્યારેય પણ મને ભૂલતી નથી. આ પુષ્ટિ માર્ગ છે. આ બીજા કયા ધર્મમાં આવું છે મારા વાલા? આજે આમના ઘરે ઠાકોરજી આવ્યા, બરાબર, એ કે મેં તિથિ ન જોઈ, મને અંદરથી એકદમ આમ ઉમળકો આવ્યો. જો ઉમળકો આવે ને એ કાંઈ તિથિ ન જોવે ને વારે ન જોવે ને તારીખે ન જોવે, એ ઉમળકો આમે શાસ્ત્રમાં લખ્યું સારું કાર્ય કરવામાં એક પળનો પણ વિલંબ ન કરવો. સારું કાર્ય કરવામાં એક પળનો પણ વિલંબ ન કરવો. અને ખોટા વિચારને ખોટું કામ કરવું હોય તો 1000 વાર વિચાર કરવો. જો એમણે પુષ્ટ કરાવવામાં વિચાર કર્યો હોત ને 4 જણને ફોન કર્યો હોત હાથે, એમાં અડધા એને કે અરે ઈલાબેન તો કી. હવે એ ઠાકોરજીવાળા થઈ ગયા. હવે જે એ આનંદ લેશે ને એ વ્યક્ત નહીં કરી શકે, મનમાં રાજી થશે. હાય હાય, ના પુષ્ટ કરાવ્યો તો આવો આનંદ આવત.
હવે એને પલના કરવાનું મન થશે, હવે એને નવી સામગ્રી કરવાનું મન થશે. હવે દૂધ લેશે તો ઠાકોરજીનું પેલા કાઢી લઉં, કાંઈ લેવા જશે તો મારા ઠાકોરજી માટે મેવો લઈ લો, શ્રૃંગાર જોશે તો મારા લાલાના લાલ કલર ગમે. હવે એને પડે પડે ઠાકોરજી યાદ આવશે. આજે મંદિરના ઠાકોરજી હોય તમને પડે પડે યાદ ન આવે મારા વાલા. હા, તમે જાઓ ને દર્શન કરો, એટલી વાર તમે એનામય રહ્યો, પછી તમે ઘરે આવો ને તમને ક્યારેય મંદિરના ઠાકોરજી યાદ આવે મારા વાલા કહેજો. આ તો તમને ઘડી ઘડી યાદ આવે. આપણે કાશ્મીર ગયા હતા, હવે ત્યાં કાંઈ એવું ન મળે કે પ્રભુને લાયક હોય, પણ કેસર તો મળતું હતું ને, ડ્રાય ફ્રૂટ તો મળતું હતું ને. તો આપણે એવું નહોતું કીધું કે અમારા માટે ડ્રાય ફ્રૂટ લેવું છે, અમારા માટે કેસર લેવું છે. તરત આપણને યાદ કોણ આવ્યું? આપણે ઓલા કેસરના ખેતર જોયા તો ઓલાએ કીધું આ 15 દિવસ જ રહે, એટલે તરત મનમાં થયું ના, પ્રભુ માટે આ જ જોઈએ. હવે એનાથી વિશેષ ત્યાં સફરજન સરસ મળતા હતા, તો હવે જો લઈ રાખીએ તો અહીંયા આવીએ તો ખરાબ થઈ જાય. તો છેલ્લે દિવસે પ્લેનમાં આવવાનું હતું, સવારે 8 વાગે નીકળ્યા, 11 વાગ્યાનું પ્લેન હતું અને 3 વાગે આવી જાય. તો એક દિવસ તો સફરજન સારા રહે, કારણ કે કાશ્મીરમાં ઠંડી, એરપોર્ટ પર બેસીએ ત્યાં એસી હોય, પ્લેનમાં પણ એસી, અને એરપોર્ટ પર ઉતરીએ ત્યાંથી ને ઘરે આવીએ ત્યાં સુધી ગાડી એસી હોય, અને પછી ફ્રીજમાં મૂકીએ તો એસી. તો એ સફરજન કેવા હતા? પ્રભુને ધરાવ્યા. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો લૌકિક પછી યાદ આવે. ઇવન તો આપણી ભેગા છોકરા હોય ને તો તરત કે બા, ઓલા સ્વેટર લેતા હતા સગુન કે આપણે ઊનનું ન ધરાવીએ બા, પણ ગરમ. મેં કીધું બેટા ગરમ ન ધરાવાય, ઠાકોરજીને તો ગદે લાવે, આ તો ઠાકોરજીને વાગે. પણ એને યાદ તો આવ્યા ને કે ઠાકોરજી માટે લઈએ. જો ઘરમાં પ્રભુ ન હોય તો છોકરાઓને પણ દર્શન કરવા જાય એટલી વાર યાદ આવે, પછી છોકરાઓ નામ ન લે. આ તો મંદિર આગળ એ લોકો સ્કૂલે જતા આવે, જેવા ઉપરથી સીડી ઉતરે એટલે પેલા બે શું કરે? ઠાકોરજીને દંડવત કરે. હવે ઘરમાં પ્રભુ છે તો દંડવત કર્યા, મંદિરે જાય અને એમાંય જો વહેલા જાગ્યા હોય તરત બોલે બા અમે સ્નાન કરી લીધું છે, જારીજી તમે ભરો તો અમને બોલાવજો, અમે હાથ લગાડવા આવીએ. યમનાષ્ટક બોલે. ઘરમાં ન હોય તો આ બધું કરવાનું મન ન થાય હો મારા વાલા. એ લોકો ફરવા ગયા હોય તો ઘણી વાર ફોન આવે, બા અહીંયા આ વસ્તુ મળે, ઠાકોરજી માટે લાવીએ. ઘરમાં મુખ્ય કોણ બની જાય? ઠાકોરજી. આપણે બધા ગૌણ બની જાય. જો વ્યાસીએ 17 પુરાણ ને 18 ઉપપુરાણ બનાવ્યા હતા તો એમને સંતોષ નહોતો, ઉદાસીન હતી કે હજી કંઈક ખૂટે છે. ત્યારે ઠાકોરજી સમજી ગયા કે વ્યાસ મારો જ્ઞાન અવતાર છે, એ મૂંઝાય એ ઉદાસ રે મને ન ગમે. એણે નારદજીને મોકલા, તમે જાઓ. ચિંતા માતા આશ્રમમાં નારદજી આવ્યા. ભાગવતનું છે બધાય સાંભળવું હોય, પણ આનું અનુસંધાન છે એટલે મારે કહેવું છે. વ્યાસજી આટલા ઉદાસ કેમ છે?
નારદજી આ બધું આટલું લખ્યું પણ મને સંતોષ નથી થયો. ત્યારે નારદજીએ કહ્યું, વ્યાસજી, તમે આટલા બધા પુરાણ ને ઉપપુરાણ બનાવ્યા, લખ્યા, એમાં પ્રભુને ગૌણ રાખ્યા છે, બધાને અંદર સ્થાન આપ્યું છે. મહાભારત આટલું સરસ, એમાં તમે ધૃતરાષ્ટ્રને ચિત્રોને, દુર્યોધનને ને પાંડવોને ને ભીષ્મને ને દ્રોણને ને કૃપાચાર્યને ને શકુનીને ને એ